છે। જો G7ની બેઠકના એજન્ડા પર નજર કરીએ તો G7ના એજન્ડામાં તમામ મહત્વપૂર્ણ બાબત આપણને જોવા મળશે। ખાસ કરીને રશિયા યુક્રેન યુદ્ધ પર ચર્ચા સંભવ છે અને સ્વિટ્ઝરલેન્ડમાં શાંતિ શિખર સંમેલન પર પ્લાનિંગ થવાની છે અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ પર ખાસ ફોકસ રહેવાનું છે। ખાસ તમને જણાવી દઈએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અને પ્રભાવ પર પણ મંથન થવાનું છે અને એનર્જીના ક્ષેત્રમાં નવા ફેરફાર પણ કરવામાં આવશે અને તેની પણ ચર્ચા થવાની છે અને સાથે જ આફ્રિકા અને ભૂમધ્ય સાગરની સ્થિતિ પર પણ ચર્ચા સંભવ છે। તો આ તમામ મહત્વના મુદ્દાઓ છે જેના ઉપર G7માં ખાસ ચર્ચા થવાની છે। હવે આગળ વાત કરીએ વડાપ્રધાન મોદીના આજના કાર્યક્રમની તો ઇટલીના સમય પ્રમાણે તેમનો આજનો જે કાર્યક્રમ છે તેના ઉપર આપણે નજર કરીએ તો સવારે 10:45થી 11:10 સુધી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો સાથે દ્વિપક્ષીય ચર્ચા થવાની છે। ત્યારબાદ 11:10થી લઈને 11:30ની વચ્ચે બ્રિટનના પીએમ ઋષિ સુનાકને મળ્યા મોદી અને બપોરે 1:45 કલાકે ઇટલીના પીએમ મેલોની સાથે તેમને વેલકમ ફોટો સેશન પણ કરાવ્યો। બપોરે 2 કલાકે G7 આઉટરીચ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે 5:50થી 6:15 સુધી જર્મનીના ચાન્સલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય ચર્ચા થઈ છે અને સાંજે 6:20થી લઈને 6:40 સુધી જોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય ચર્ચા તેઓ કરવાના છે અને ત્યારબાદ સાંજે 7:30થી 7:55 સુધી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે તેઓ ચર્ચા કરવાના છે। તો આ તમામ એજન્ડામાં મહત્વપૂર્ણ આ વિષયો છે અને આ પૂરો દિવસભરનો તેમનો G7નો પહેલા દિવસનો કાર્યક્રમ છે। હવે આગળ સુપર 6માં આપણે વાત કરવાની છે રાજકોટની।